ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. તો આપણે જોયું કે કેવી રીતે દક્ષિણમાં શૃંગેરી અને પૂર્વમાં ગોવર્ધન મઠની સ્થાપના થઈ. પણ આદિશંકરનું મિશન હજી પૂરું નથી થયું. હવે એમની દિવ્ય દ્રષ્ટિ વળે છે ઉત્તર તરફ, હિમાલયની પવિત્ર ભૂમિ તરફ. તો ચાલો એમની સાથે આ યાત્રામાં આગળ વધીએ. હા, તો પુરીમાં ગોવર્ધન પીઠનું કામ પૂરું થયું અને પછી શંકરાચાર્ય ફરી એકવાર નીકળી પડ્યા, આ વખતે ઉત્તર દિશામાં. એમનું લક્ષ્ય શું હતું ખબર છે? હિમાલયની એ પવિત્ર ધરતી, અને ત્યાં પણ ખાસ કરીને બદ્રીનાથ ક્ષેત્ર. ત્યાં આવેલું છે જ્યોતિર્મઠ, જેને આપણે આજે જોશીમઠના નામે પણ ઓળખીએ છીએ. હવે જુઓ, હિમાલયની એ શાંત અને પવિત્ર ભૂમિ પર પહોંચીને શંકરાચાર્ય સામે એક નહીં પણ બે મોટા કામ હતા. પહેલું, જે બદ્રીનાથ મંદિર હતું એનો જીર્ણોદ્ધાર કરવાનો, અને બીજું, અને એટલું જ મહત્વનું, સનાતન ધર્મના રક્ષણ માટે ત્યાં એક મઠની સ્થાપના કરવાની. આ મઠ એટલે ઉત્તરામનાય પીઠમ, ઉત્તર દિશાનો મઠ. અને આપણે જાણીએ છીએ કે શંકરાચાર્ય જ્યારે પણ કોઈ મઠની સ્થાપના કરે ત્યારે એને એક ખાસ ઓળખ આપે, એક ખાસ હેતુ આપે. તો આ ઉત્તરના મઠનું શું? એને પણ એક વિશિષ્ટ આધ્યાત્મિક ઓળખ મળી, એક એવો મઠ જે જ્ઞાનના એક મજબૂત સ્તંભ તરીકે ઊભો રહે. તો આ મઠનું નામ રાખવામાં આવ્યું ઉત્તરામનાય શ્રી જ્યોતિર્પીઠમ. એને જોડવામાં આવ્યો અથર્વવેદ સાથે, અને એનું મહાવાક્ય અયમ આત્મા બ્રહ્મ. આ માંડુક્ય ઉપનિષદનું એક ગહન વાક્ય છે. એનો સીધો સાદો અર્થ એ છે કે આ જે આપણો આત્મા છે એ જ પરમ સત્ય, એટલે કે બ્રહ્મ છે. બસ આ જ વિચાર સાથે આ ઉત્તરપીઠ ધ્યાન અને આત્મજ્ઞાનનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું. સારું, મઠ તો તૈયાર થઈ ગયો, એનો ઉદ્દેશ્ય પણ નક્કી થઈ ગયો. પણ સૌથી મોટો સવાલ હવે એ હતો કે આટલા મહત્વના કેન્દ્રની જવાબદારી, એનું નેતૃત્વ કોને સોંપવું? કોણ બનશે એના પહેલા અધિપતિ? અને આ સવાલનો જવાબ મળ્યો એક એવા શિષ્યમાં જેનું નામ હતું ગિરિ. હા, એ જ ગિરિ જે પાછળથી તોટકાચાર્યના નામે ઓળખાયા. હવે ગિરિની ખાસિયત એ નથી કે એ બહુ મોટા વિદ્વાન હતા. ના, એમની ઓળખ હતી ગુરુ પ્રત્યેની અતૂટ ભક્તિ અને નિસ્વાર્થ સેવા. બસ આ જ એમની પૂંજી હતી. અને અહીંથી આપણી વાર્તા એક બહુ જ રસપ્રદ વળાંક લે છે. એક સવાલ ઊભો થાય છે કે શું જ્ઞાન મેળવવા માટે માત્ર બુદ્ધિ જ જરૂરી છે? શું ફક્ત શાસ્ત્રો ભણી લેવાથી જ્ઞાની બની જવાય? કે પછી શુદ્ધ ભક્તિમાં પણ કોઈ એવી શક્તિ છે જે જ્ઞાનના દરવાજા ખોલી શકે? તો ચાલો હવે એક ક્ષણની વાત કરીએ, એ દિવ્ય ઘટનાની, જ્યારે ગિરિની અંદર છુપાયેલો જ્ઞાનનો સાગર આખી દુનિયાની સામે છલકાઈ ગયો. વાત એમ હતી કે એક દિવસ શંકરાચાર્ય ઉપનિષદ પર પ્રવચન શરૂ કરવાના હતા. બધા શિષ્યો આવી ગયા, પણ ગિરિ હજી આવ્યા નહોતા. એ તો પોતાના ગુરુના કપડાં ધોવા જેવા સેવા કાર્યોમાં લાગેલા હતા. આ જોઈને બીજા શિષ્યો, જેઓ પોતાની જાતને મોટા પંડિત માનતા હતા, એ થોડા અધીરા થયા. એમના મનમાં આવ્યું, અરે આના માટે શું રાહ જોવાની, એને શું સમજ પડવાની છે? અને બસ ત્યાં જ એક ચમત્કાર થયો. જેવો ગિરિવર્ગમાં દાખલ થયો, એના મુખમાંથી ગુરુની અસીમ કૃપાથી સંસ્કૃતના અત્યંત કઠિન ગણાતા તોટક છંદમાં એક અદ્ભુત સ્તોત્ર વહેવા લાગ્યું. વિદિતાખિલ શાસ્ત્ર સુધા જલધિ. એણે જેવું ગાવાનું શરૂ કર્યું, ત્યાં બેઠેલા બધા જ પંડિત શિષ્યોની આંખો પહોળી થઈ ગઈ. સૌ સ્તબ્ધ હતા. પણ શંકરાચાર્ય તો બધું જ જાણતા હતા. એમણે તરત જ ઓળખી લીધું કે આ તો ગિરિની આંતરિક જ્ઞાનાવસ્થા છે જે પ્રગટ થઈ છે. અને એણે જે અદ્ભુત સ્તોત્ર ગાયું હતું એ તોટક છંદના સન્માનમાં શંકરાચાર્યએ ગિરિને એક નવું નામ આપ્યું, તોટકાચાર્ય. હવે જ્યારે ગિરિનું સાચું સ્વરૂપ, એમનું દિવ્ય જ્ઞાન બધાની સામે આવી ગયું, ત્યારે શંકરાચાર્યએ એક બહુ જ મહત્વનો નિર્ણય લીધો. એમણે તોટકાચાર્યને જ્યોતિર્મઠના પહેલા જગદગુરુ બનાવ્યા. વિચારો, ધ્યાનના એ મહાન કેન્દ્રની જવાબદારી એવા વ્યક્તિને મળી જેણે શાસ્ત્રોના અભ્યાસથી નહીં પણ નિસ્વાર્થ સેવા અને ગુરુભક્તિથી પરમ જ્ઞાન મેળવ્યું હતું. આખી ઘટના, તોટકાચાર્યની આ કથા ખરેખર આપણને ઘણું બધું શીખવે છે. આમાં એક બહુ ઊંડો આધ્યાત્મિક બોધ છે. શું શીખવે છે આ કથા આપણને ભક્તિ અને જ્ઞાનના સંબંધ વિશે? તો ચાલો એક નજર કરીએ. શંકરાચાર્યનું જે ભવ્ય મિશન હતું સનાતન ધર્મને એક કરવાનું, એ ક્યાં પહોંચ્યું છે? દક્ષિણમાં શૃંગેરી મઠ, જેના અધિપતિ બન્યા સુરેશ્વરાચાર્ય.
પૂર્વમાં ગોવર્ધન મઠ, જેના અધિપતિ બન્યા પદ્મપાદાચાર્ય, અને હવે ઉત્તરમાં જ્યોતિર્મઠ, જેના અધિપતિ બન્યા તોટકાચાર્ય. આખી વાતનો સાર શું છે? એ જ કે સાચા ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને નિસ્વાર્થ ભક્તિ એ જ જ્ઞાન મેળવવાનો સૌથી સીધો અને શક્તિશાળી રસ્તો છે. ક્યારેક બુદ્ધિ જ્યાં અટકી જાય છે, ત્યાં એક શુદ્ધ હૃદયની ભક્તિ જ્ઞાનના બધા જ દરવાજા ખોલી નાખે છે. એક વાત જણાવી દઈએ કે આ રજૂઆતમાં જે સામગ્રી છે એ આદિ શંકરાચાર્યના જીવનની માત્ર એક નાનકડી ઝલક છે. એમના દિવ્ય જીવનનો આ કોઈ સંપૂર્ણ અહેવાલ નથી. જો કોઈને વધુ ઊંડાણમાં અભ્યાસ કરવો હોય તો એમના જીવન વિશેના જે મૂળ ગ્રંથો છે એનો અભ્યાસ કરી શકે છે. અમારો આ પ્રયાસ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમને જણાવી દઈએ કે જ્ઞાનકોશ એક મલ્ટીલિંગ્વલ ચેનલ છે, એટલે કે અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ અને બહુ જલ્દી બીજી ભાષાઓ પણ ઉમેરાશે. અમારો હેતુ બસ એટલો જ છે કે સનાતન ધર્મનો જે અમૂલ્ય ખજાનો છે એને સરળ અને સ્પષ્ટ રીતે સૌની સામે લાવીએ. તમને અમારી ચેનલ પર શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા અને બીજા ઘણા ગ્રંથો પર દરરોજ નવી રજૂઆતો મળશે. જો તમને અમારું આ કામ ગમ્યું હોય અને મૂલ્યવાન લાગ્યું હોય તો જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારી દરરોજની નવી રજૂઆત તમારા સુધી પહોંચી શકે. અને હા, આ દિવ્ય જ્ઞાનને તમારા પરિવાર, મિત્રો અને તમારા સમુદાય સાથે લાઇક અને શેર કરીને ફેલાવવામાં અમારી મદદ કરજો. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના આ દીપકને હંમેશા પ્રજ્વલિત રાખીએ. હરિ ઓમ.